પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના નેતૃત્વમાં ભારત આજે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાં સ્થાન મેળવી રહ્યું છે. વર્ષ 2025-26માં ભારતની જીડીપી 345 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી છે અને દેશ $5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવા સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે. 79 લાખ કરોડની નિકાસ, 67 લાખ કરોડનો વિદેશી મુદ્રા ભંડાર અને જાહેર બેંકોના 2 લાખ કરોડ રૂપિયાનો નફો भारत की मजबूत आर्थिक स्थिति दर्शावे छे. आज पूरी दुनिया के इन्वेस्टर्स के लिए भारत का एक ही मैसेज है, इंडिया इज रेडी, इंडिया इज रिलायबल एंड इंडिया डिलीवर्स. મોદી સરકારે મધ્યમ વર્ગ અને ટેક્સ પેયર્સને પણ મોટી રાહત આપી છે. 12.75 લાખ સુધીની વ્યક્તિગત આવક ટેક્સ ફ્રી થતા લાખો નોકરિયાત અને સામાન્ય પરિવારોને સીધો લાભ મળી રહ્યો છે. ગુજરાત ગવર્મેન્ટ અને કેન્દ્રમાંથી બે ધન્યવાદને પાત્ર છે. તો એ લોકોએ કેટલું બધું મધ્યમ વર્ગ વિશે વિચાર્યું હશે કે જેથી કરીને આખા દેશના મધ્યમ વર્ગને આ લાભ મળે. મધ્યમ વર્ગને મોદી સરકારની ભેટ. 12 લાખ સુધી આવક પર શૂન્ય આવકવેરો, 12 લાખ સુધીની આવક ધરાવનારને 80,000ની બચત, 20 લાખ સુધીની આવક ધરાવનારને 90,000ની બચત, 24 લાખ સુધીની આવક ધરાવનારને 1.10 લાખની બચત. મોદી સરકારના 12 વર્ષ, જ્યાં મજબૂત અર્થવ્યવસ્થા સાથે સામાન્ય માનવીનો વિશ્વાસ પણ સતત મજબૂત બન્યો છે.